ધરતી એ પણ માં છે, શિવ પણ એ ધરતી ઉપર જ. એક વસ્તુ મને કહેવા દો, કાશીનગર શું છે એ વસ્તુ મારે તમને કહેવું છે. આ ધરતી છે એની સાથે ભગવાન શિવજી સતત જોડાયેલા છે. પણ કેવી રીતે? ભગવાન વિષ્ણુનારાયણ પરમાત્માએ માથું ધૂણાયું, કાનમાંથી મણિક પડી ગયો, બધા જ દેવતાઓ હાજર થયા, ઋષિ મુનિઓ હાજર થયા. ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ તમે અહીં જ સ્થિર થાઓ, આ જગ્યા ઉપર તમે સ્થિર થઈ જાઓ. ભગવાન શિવજીએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિવિધ રીતે કથા મળે છે. કાશીમાં શિવજી આવ્યા એના બે ત્રણ કારણો છે, રહ્યા એના બે ત્રણ કારણો. એક તો પેલું તો શિવજી અહીંયા પ્રગટ થયા એટલે. બીજું, ભગવાન શિવજી કૈલાસમાં હતા, કૈલાસમાં રહેતા હતા. પાર્વતીએ એકવાર ભગવાન શિવને કહ્યું, ભોલાનાથ, ગમે એમ તો આ કૈલાસ મારું પિયર કહેવાય, મારો બાપ હિમાલય છે, અને પિયરમાં જમાઈ રહી હારું નહીં, પિયરમાં જમાઈ રહે એ આપણને ઠીક ન લાગે. મારા બાપને ઘરે આપણે નથી રહેવું. શિવજી નક્કી કર્યું, કૈલાસ છોડીને શિવજી કાશી આવી ગયા. આ પણ પુરાણમાં વર્ણન છે. ભવાનીના કહેવાથી ભવાનીને એવું ખોટું લાગ્યું કે મારા બાપના ઘરે હું થોડી રહું હિમાલયમાં, અને એમના કહેવાથી ચલો આપણે કાશી પહોંચી જઈએ. બંને જણા કાશીમાં રહેવા આવ્યા. આ પણ કહાની છે, આ પણ પુરાણની અંદર, પુરાણ સંમત આ બધી વાતો છે. આ કોઈ બની બનાવેલી વાતો નથી, પણ યુગાંતરની વાતો છે. એક યુગમાં એમ વાત છે. એટલે બધી વાત સાચી છે. કોઈ એવું પૂછે મને, વ્યાસપીઠને એવું પૂછે કે બાપુ આમાં સાચું હું કહી દઉં બધી વાત સાચી. પાર્વતીના કહેવાથી આવ્યા એ વાતે સાચી, શિવજી અહીંયા સ્વયં પ્રગટ થયા એ વાતે સાચી. ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્માએ તપ કર્યું, અને તપના કારણે, વિષ્ણુ ભગવાનના તપના કારણે શિવજી અહીંયા આવ્યા અને દિવ્ય કાશીનગર બનાવ્યું, એ વાત પણ સાચી. આ બધી ઘટનાઓ તો ઠીક, પણ ભગવાન કાશીમાં રહેતા હોય ને તો એ મારા તમારા માટે જ રહે છે. કોના માટે રહે છે? ત્યાં સુધી શું કામ પહોંચો છું કે વિષ્ણુ નારાયણ પરમાત્મા સ્વયં પ્રગટ થયા અને પાર્વતીએ આમ કર્યું. એ બધાની હારે તમારે શું લેવા દેવા? હા કે ના? આજથી દ્રઢ નિર્ણય કરી લો, શિવ કોના માટે છે? શિવ અમારા માટે છે, શિવ અમારા માટે છે, શિવ મારા માટે છે, અમારા પરિવાર, શિવ પરિવાર. શિવજી કાશીમાં આવ્યા હોય ને તો બીજા કોઈ માટે નહીં, ભક્તજનોને માટે આવ્યા છે. શિવજીને શરણે જે જાય, ફેરો એનો. ભક્તજનો માટે ભગવાન કાશીમાં આવ્યા. કારણ કે હિમાલય ચડીને કોઈ ઉપર નહીં આવી શકે. શિવજી એવું વિચાર્યું હશે કે છે હિમાલય ચડીને કૈલાસ સુધી ભક્તજનો ક્યાં પહોંચી શકવાના છે, તો લાય હું જ નીચે ઉતરી જાઉં. એટલે કોના માટે ભગવાન કાશીમાં આવ્યા? હવે પાક્કું ખાતરી થઈ ગઈ ને કે આપણા માટે આવ્યા છે કે નહીં? વિશ્વાસ નથી આવતો તમને? ભગવાન કોના માટે આવ્યા છે? આપણા માટે આવ્યા છે.